ગુડ મોર્નિંગ. આજે આપણે એક વાર્તા અનુસાર જે બોધ આપણને મળે છે એ આપણે જોવા માંગીએ છીએ. એક પરિવારની અંદર એક દાદાનો જન્મદિવસ આવતો હતો અને જન્મદિવસને બાબતમાં વાલો પરિવાર બહુ ખુશ, આનંદિત, એમના મુખ પર એ હસમુખો ચહેરો જોવા મળે. જ્યારે દાદાનો જન્મદિવસ આવ્યો અને એ 100 વર્ષના જ્યારે થવાના હતા અને ત્યારે વાલા પરિવારે ઘણા બધા આયોજનો કર્યા. મંડળીને, સમાજને અને સાથે સગા સ્નેહી મિત્ર મંડળ દરેકને આમંત્રિત કર્યા. મંડપની વ્યવસ્થા કરી, સ્પીકર, ડીજે બધી જ બાબતોને એ લોકોએ અગ્રિમતા આપી અને સાથે ઘણા બધા એવા વ્યક્તિઓને પણ આમંત્રિત કરવામાં આવે. લોકો આવે છે, બધું જોવે છે, નિહાળે છે કે આજે એ દાદાનો જન્મદિવસ છે અને ત્યારે એક કુટુંબ આવે છે અને જે દાદાનો જન્મદિવસ છે એમના માટે એ સામેના પરિવારને વાત કરે છે કે આટલું સરસ શણગાર છે, લોકોને બોલાવ્યા છે, જમણ છે, વ્યવસ્થાઓ છે, બધી જ બાબતો અમે નિહાળીએ છીએ, જોઈએ છીએ, આનંદ છે, ખુશી છે. જેનો જન્મદિવસ છે એ વ્યક્તિ ક્યાં છે એ દેખાતા નથી. પોસ્ટર મારવામાં આવ્યું છે હેપી બર્થડે અને એ પ્રમાણે લખવામાં આવ્યું છે. તો એ પરિવાર કહે છે કે અમે એ દાદાને એક રૂમમાં અત્યારે મૂક્યા છે, પછી અમે તેમને બહાર કાઢીશું. ઘણી બધી વાર વાલાઓ આપણે બધું જ કરીએ છીએ, શણગાર કરીએ છીએ, ડેકોરેશન કરીએ છીએ ચર્ચોની અંદર. આપણા જીવન માટે આપણે ઘણી બધી વાર આપણે એ ક્રિસમસ પર સારામાં સારું સેલિબ્રેશન કરીએ છીએ, ઉજવણી કરીએ છીએ, જમણ કરીએ છીએ, બધું જ ખરીદી કરીએ છીએ, પણ જેના માટે છે એને આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ. અને આજે એ પ્રભુના જે આ એક સંદેશ આપણને પણ મળે છે કે આ બોધ અનુસાર એક વાર્તા સ્વરૂપની અંદર આપણે આ ક્રિસમસ પર બધું જ કરીએ છીએ, એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે બાજુ પર મૂકી દઈએ નહીં. જેના માટે છે, જેનો જન્મદિવસની ઉજવણી કરીએ છીએ, તેને આપણે એ સમયમાં, એ દિવસમાં એને આપણે અગ્રિમતા આપીએ. અને ચોક્કસ આ વાર્તાના બોધ દ્વારા પ્રભુ આપણ સર્વને તેની કૃપા અને આશીર્વાદો આપો. ગોડ બ્લેસ યુ.